પ્રતિબંધો સમાજ માટે અને દેશ માટે અમુક પ્રકારના પ્રતિબંધો જરૂરી હોય છે, પરંતુ સરકાર દ્વારા જ્યારે આ પ્રતિબંધો મોડા લગાવવામાં આવે ત્યારે ઘણી બધી વખતે ફની બની જાય છે. એટલે ઘણી બધી વખત ટાઈમિંગ ખરાબ હોવાના કારણે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાય છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું 3 એવા પ્રતિબંધોની કે જેની દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પહેલો પ્રતિબંધ તો ગુજરાતમાં લગાવાયેલો ગોગો પેપર અને સ્મોકિંગ રોલ પેપર વિશે. તો મિત્રો, અત્યાર સુધી તો નશાખોરોને જાણે આસાનીથી સવલત મળી રહી હોય એવી રીતે નાની નાની ચાની ટપરી હોય કે પછી પાનના ગલ્લા હોય ત્યાં રોલિંગ પેપર છે, ગોગો સ્મોકિંગ કોન છે કે પછી પરફેક્ટ રોલ આસાનીથી મળતા હતા, જેના પર હવે જઈને છેક સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. જે લોકો આ વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરશે એ લોકોને દંડ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ પદાર્થોની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રાઇટ જેવા ટોક્સિન્સ હોવાનું કહેવામાં આવે છે અને ઘણા બધા યુવાનો પણ આની અંદર નશાકારક દ્રવ્યો ભરીને એને સ્મોકિંગ જેવા અલગ અલગ નશા માટે ઉપયોગમાં લેતા હતા. જોકે ગુજરાતમાં લેવાયેલો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે અને એના કારણે ઘણા બધા લોકોના સ્વાસ્થ્ય ખરાબ નહીં થાય એ વાત પણ સાચી. પરંતુ શું આ નિર્ણય સમયસર લેવાયો છે? સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે અત્યાર સુધી નાની નાની દુકાનો પર પણ આ વસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ હતી. આ સિવાય ઘણા બધા લોકો નશો કરવા માટે સિગરેટ જેવા અલગ અલગ માધ્યમનો પણ ઉપયોગ કરે છે. તો શું બધા જ પ્રકારના નશા સામે સરકાર જોઈએ એવા પગલાં લઈ રહી છે? તમારો મત અમને કોમેન્ટ કરીને જણાવજો. હવે વાત કરીએ બીજા પ્રતિબંધની. આ પ્રતિબંધ લગાવાયો છે દિલ્હીમાં. પ્રદૂષણ ઓછું કરવા માટે રેસ્ટોરન્ટ્સના જે કોલ અને ફાયરવુડ બેઝડ તંદૂર હોય એના ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. દિલ્હીમાં પ્રદૂષણ એટલું બધું વધારે છે કે દિલ્હી દિવસે દિવસે ગેસ ચેમ્બર બની રહ્યું હોય એવો ભાસ થઈ રહ્યો છે અને એવા સમયે હાંફળી ફાંફળી બનેલી સરકાર આવા નિર્ણયો પણ લઈ રહી છે. જો તંદૂર પરના પ્રતિબંધના કારણે પ્રદૂષણ ઓછું થઈ જવાનું હોય તો એ ખૂબ સારી વાત છે, પરંતુ એ સિવાય બીજા ઘણા એવા માધ્યમ છે કે જેની સામે પગલાં નથી લેવાઈ રહ્યા. જોકે મોડી જાગેલી દિલ્હી સરકારે BS6 સિવાયના કોઈ પણ વાહનોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય જે વાહનો પાસે PUC ના હોય એને ફ્યુઅલ એટલે કે ઈંધણ પણ ભરવા નહીં દેવામાં આવે એવો પણ પ્રતિબંધ લગાવાયો છે. જોકે એમાં કોઈ શંકા નથી કે આ તમામ પ્રતિબંધો લોકોના ભલા માટે જ લગાવાયા છે, પરંતુ આ પ્રતિબંધોનું ટાઈમિંગ યોગ્ય છે કે નહીં? તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.